સવારના પોરમાં આવું ચાલુ થયું છે મોટા ટી શર્ટ પહેરવાનું કામ કરે સાત તો અને અહીંયા ઓલો આવતો આમ જો બેયને જિગ્નેશના ટી શર્ટ પહેરવા છે આજો પહેરાવી દે એમ કે છે આ જો ટી શર્ટ પહેર્યા છે ઓલી જો આ કાંઈક નવું શીખે હો રોહિત કાંઈક નવું શીખે હા ખાજો ચા રોટલી દઈ આવી દાદાને દાદાને દઈ દો રોટલી લ્યો કેચિંગ કરી લેજો દૂરું નથી આવતી હાલ્યો મમ્મી હાલ લઈ લ્યો મમ્મી આવો દો અરે આમ જો આવી હે ધારણ કર્યા ઈ જોવો તમે પાપા આમ જો માથું જો પાપા અને બોલી આમ જો એ બાપા બાને હવે નથી બતાવું ભાઈ તો આમ રે નહીં આ જો માથું ને હાલો જેટલાને નેલ કટ કરવા હોય ને વહી જાઓ જા પાપા બોલાવે ગેલેરીમાં જા નખ કાપતા હો જાઓ આમ જોતો જિગ્નેશનું ટી શર્ટ પહેર્યું છે બાપા આ બેયને કાપી દો નખ આના રાખજો હવે બેયને હું ફટાફટ પોતું માર દઉં કાપી દઉં જો આજ કંઈક નવું કામ કરે છે નવા જ બે ધારણ કર્યા છે જો અત્યારે અમે બનાવીશું લાપસી શેકાઈ ગઈ છે અહીંયા આંધણ ઉકળી ગયું છે અહીંયા દાળ બને છે અહીંયા ભાત બની ગયા છે માથું ભૂપી વેસ જો બસ કરી દેવાનું આપણે આને જો આવી રીતે બાફી લઈને પછી આપણે આને તળશું છેદ પડી ગયો બા પડી દે એટલે મસ્ત ની બાફાઈ જાય હજી એકાદ બે પડજો હાલો બફાઈ જાય પછી આપણે તળશું બાપા હા તો આમ જો માથું સેન્ડલ ક્યાં તારા બાબા જાઓ ને જો માથું તૈયાર થઈ ગયો છે આમ જો આલે આ બાડે લેતો જા જોઈને છે ને એ દાંતીઓને એવું છે ને ત્યાં બેડમાં જ નાખે માથું તો આજ પાથી પાડીને રેડી થઈ ગયો છો માથુંને ટકો કરાવ્યા બસ પહેલી વાર પાથી પડી કા માથું સેન્ડલ લેતો એમાં દીકો ગટવા એ નાનો ના ખાય લે લાવો અહીં લાવો હાલો બીજો આપો હાલો બીજો આપો સેન્ડલ ક્યાં તારા હવે આવા ખાખા ખોળા કરશે જો આજ આપણે પાછું અથાણું કરવાનું છે રાજાપુરીનું તો જો એના રીતે કેરી પલાળી અત્યારે ખોખા સૂકવી દીધા છે અહીંથી થોડો એવો તાપ આવે છે થોડોક પવન આવે છે તાપમાં જ ન રાખવાના હોય પણ આ રીતે થોડોક તાપ આવે છે તો સરસ એવા સુકાઈ જાય રાજાપુરી કેરીના છે ને અત્યારે થોડીક પાક ઉપર હોય ને એટલે અથાણું બહુ મસ્ત થાય એટલે કીધું થોડુંક પાછું બનાવીએ ખાલી કેરીનું જ બનાવવાનું છે એટલે 2 કિલો કેરીનું છે તો જો મસ્ત ખોખા સૂકવી દીધા છે અને હવે આપણે લાપસી જોઈ લઈ થઈ ગઈ છે ઢાંકી દીધી છે એને હવે સરસ કપડાથી આ રીતે ઢાંકી દીધી છે બફાઈ ગઈ એટલે સૂકી ન થઈ જાય એટલે આ રીતે છે ને ફોલ્ડ કરીને કપડું માથે રાખી દેવાનું પછી તમારે જ્યારે જમવું હોય ત્યારે આપણે એને ઘીમાં તળી નાખવાની ગોળ નાખીને આપણે ઢાંકીને મૂકી દઈએ અને હવે હાલો આપણે આપણું કામ કરવા જઈએ
આપણું નાનું એવું પાર્સલ આવી ગયું છે. હા હા તોડી નાખ્યો. એટલે એ પાર્સલ એની આ પકડ આવી નથી અને આ પકડથી ખોલી નાખું. હાલશે હાલશે. એટલે આ બધા જ પકડાવા. આ દોરીના પકડ ન હોય એટલે આમાં ન હાલે. આ બધા ચેનના પકડ છે. કાઢી લઈએ. આ વખતે એને હળી જોઈને મોકલ્યું છે 24 ગેજ. 26 ગેજની જ છે ને 24 ગેજ લખેલા છે. હળી જાડી જ છે. હા હા 100% વાત છે. પકડ દો વિભુ, પકડ દો. પાછળ કોથળી પકડ. આમાં આવી જશે નાકા. આમાં 50 નાકા જ આવે છે. જમવાનું માં તો કેરી ખાઈશો. ટી શર્ટ બીશર્ટ કાઢે લે. જો દૂરવા કેરી ખાઈશો. દૂરવાનો ફોટો પાડું છું. અહીંયા જો આમાં તો કેરી ખાય છે. આમ જો એટલી ખાઈ હજી ખાઈ જા. હલકી ખાવા. આમ જો આવી ખાઈને બસ નાખી દે. બસ નવી સીર દેવાની. આમાં જો બીજું કંઈ ખાતો નથી. હો ખાવ ખાવ બસ. જો એમ ખવાય. હા એટલે વાહ મીઠું મીઠું લાગે. હા ન લાગે. નથી લાગતું મીઠું. હજી ખાઈ જાવ. અહીંયા લે. હા એ ગટુડું. અરે વાહ ગટુડું રોટલી જ નથી ખાતું. લે હજી નવી સિરાપ વાળો દીધી. હજી લાવ. આવી નાની એક જો ઓલી બાજુ છેલ્લે છે ને એક. હા બસ લાવ. હાલે હજી. હઈ થોડી થોડી કેરી ભાવવા માંડીશ. નકર માથું કેરી ભાવે નહીં. કામ હતું. હા મધુ તને ભૂખ નથી લાગતી ભાઈ? નહીં જો કેવી સીર પકડીને ખાતા આવડે. કોઈ દી ખાતા નથી શીખવાડી દઈ. જો છાલ ખાહે જ ને ઉપરથી. જો જો આપણે કે કાલે કા કરી દે. ભાત ખાઈ જા. દૂરું ખાલી ઓનલી ફોર કેરી જ ખાશે. કા દૂરું? હા ત્યાં બધા જમવા બેસી ગયા છે અને બે હામાં બેઠા બેઠા કેરી ખાય છે. અરે આ કેરી ફળે એવા મસ્ત છે. કાંઈ ઘટે નહીં. જો પણ આ વધારે થોડી કાચી હોય એવી કેમ લાગે છે? મસ્ત છે. જો આવી કેરી હોય ને તો મસ્ત મજા આવે. હાલવાને બંધ કરી દો. કાચી છે અને હજી દો એને દો. હાલો માં તો કેરી ખાય છે ને. રાજાપુરી ચોથી એવું પાકી ગઈ છે તો રાજાપુરી ખાएंगे એમ. હવે ખાવીશ કોઈને? રાજાપુરી પાકવા માંડી. હો દેખાતી નહીં હોય તમને કોઈને. જો પાકી ગઈ સરસ. હો એક બે લઈને આપણે સુધારીએ.